એને કેટલો ભાવ અને કેટલો પ્રેમ છે એના સિવાય રહી શકતા નથી. મહારાજને પણ મહારાજે જ્યારે સ્વધામ પધાર્યા, મુરજી બ્રહ્મચારી અહીં આગળ છે. એક ગઢપુરની અંદર એક સ્ત્રી હતા, એ સ્ત્રીને સમાધિ થઈ. સમાધિમાં ભગવાન શ્રી એના દર્શન થયા. મહારાજના દર્શન કર્યા, ભગવાન શ્રી હરિના દર્શન કરીને જ્યારે મહારાજને કહે હવે જાઓ પાછા, કહે છે પણ મારો એક સંદેશો છે લેતા જાઓ. કહેતા કે શું? કારણ કે મારા બ્રહ્મચારી છે ને, મુરજી બ્રહ્મચારી, એને કહેજો કે હવે તારે કેટલું અહીંયા આગળ રહેવું છે, કે છે તારે એના વગર ભગવાન ત્યાં આગળ શું ના પડી ગયા, એના વગર એને ગમતું નથી ત્યાં આગળ. એ કે છે અમે કોઈ જગ્યાએ જતા નથી. અમારા આવા મહામુક્તો છે એ પણ અનેક દેહધારી થાય છે. એક ગોપાળાનંદ સ્વામીનો સંકલ્પ આખું આકાશ ભરાઈ જાય એટલો. એક હરિભક્તને તેડવાને માટે જ્યારે ગોપાળાનંદ સ્વામી જ્યારે પધાર્યા છે ને, ત્યારે અંત સમય પેલાને દર્શન આપ્યા, ત્યારે આખું આકાશની અંદર કરોડો કરોડો ગોપાળાનંદ સ્વામીને જોયા. આ પેલો મૃત્યુશૈયા પર પડેલો અને ધામમાં જવાની તૈયારી, એ કહે છે કે સ્વામીને પગે લાગીને જય સ્વામિનારાયણ કર્યા. પછી એમ કહે છે કે તમે તો એકના આટલા બધા કેમ દેખાવ છો, કે છે. ત્યારે સ્વામી કહે છે આ બધા અમારા સંકલ્પ છે, કે છે. આ બ્રહ્માંડની અંદર અમે તને તેડવાની માટે આવ્યા. આવા તો અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવાત્માઓ આ ભગવાન શ્રી હરિનું ભજન કરે છે, અને એને તેડવાને માટે અમારે જવું પડે, એટલા માટે આવા અનંત સ્વરૂપો અમે ધારણ કરીએ છીએ. તો મુરજી બ્રહ્મચારીને માટે ભગવાન શ્રી હરિ કહે છે હવે ચાલ, બહુ થઈ ગયું, તારા વગર મને ગમતું નથી, કહે છે. તારા બ્રહ્મચારી પણ પટલા હોશિયાર, એટલે પેલાને કહે છે કે ફરી સમાધિ કરીને તો તું સમાધિ થાય, અને જો તું ત્યાં આગળ જાય ને તો તારે એમને કહી દેજે કે હમણાં બ્રહ્મચારી આવવાના નથી, જ્યાં સુધી આ ગોપીનાથજી મહારાજનું મંદિર કર્યું છે ને એને જે ચૂનો લગાડવાનું કામ એ જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી હું નહીં આવું, કહે છે. બોલો, પહેલી બાજુ ભગવાન કહે છે તું જલ્દી આવો ને, કહે છે નહીં મારે તો આ કાર્ય કરવું, પછી જ હું તો ત્યાં આગળ આવીશ. કે આ એક ભગવાનને પોતાના જે ધામના જે મુક્તો જે છે, મૂર્તિમાં રસબસ રહેનારા જે મુક્તો છે, એ પ્રત્યેનો જે ભાવ જે છે કે પરમાત્મા ભગવાન શ્રી એના વગર રહી શકતા નથી, અને મહામુક્તો એ પણ ભગવાન સિવાય રહી શકતા નથી. અને એટલા માટે અહીં કહે છે કે બધા અક્ષરના મુક્તો આવીને મને પ્રાર્થના કરી કે ચાલો પ્રભુ ધામમાં પધારો, એટલે હવે મારે ધામમાં જવું છે, કે છે. મહારાજ કહે છે હું તો અજર અમર સદાય કરું સ્વેચ્છા પ્રમાણે લીલાય, માટે જાઉં હું ધામમાં જ્યારે કરશો કોઈ નહીં ક્લેશ ત્યારે. હું તો અજર છું, અમર છું, કહે છે. ભગવાન તો અજર અમર હોય. મહારાજે તો જીવની આ લાક્ષણિકતા કહી છે. શિક્ષાપત્રીમાં લખ્યું જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ. એની જ્યારે લક્ષણો જ્યારે કહે છે ત્યારે જીવનું લક્ષણ શું છે? તો કે અજર છે, અમર છે, અભેદ્ય છે, અછેદ્ય છે, મરતો નથી, જન્મતો નથી, બળતો નથી, કપાતો નથી, એવો જીવ છે, કે છે. ભગવાન શ્રી કે અમે અજર છીએ, અમે અમર છીએ, કે છે. માટે અમે જ્યારે જઈએ ત્યારે તમે કોઈ શોક કરશો નહીં, તમે સુખેથી અમારું ભજન કરજો, કે છે. સુખ ભક્તોને દેવાયનું દેખાડું છું હું માનવ રૂપ, માટે ધામમાં રહીને હું રક્ષા કરવાને સમર્થ છું. ભગવાન શ્રી હરિ કહે છે કે સુખ ભક્તોને દેવા અનુપ. મારા ભક્તને સુખ અનુપ એટલે આ અત્યાર સુધી કોઈ અવતારે કોઈ પોતાના ભક્તને સુખ ના આપ્યું હોય એવું સુખ મારે તમને આપવું છે, કે છે. એવું સુખ મારે આપવાનું છે, કે. અને એટલા માટે હું મનુષ્યનું સ્વરૂપ ધારણ કરું છું. મનુષ્યનું રૂપ એટલા માટે લઉં છું જેથી કરીને એ સુખ હું મારા ભક્તને આપી શકું, કે છે. માટે કહે છે કે એવું તમે ન વિચાર કરતા કે ભગવાન હવે અહીંયા આગળથી વિદાય થઈ ગયા એટલે હવે આપણને કોણ સુખ આપશે, આપણી રક્ષા કોણ કરશે, એવું તમે મનમાં વિચાર કરશો નહીં, કહે છે. તમે ચિંતા ન કરશો લગાર,
તમને સુખ હું આપનાર. ગોપાળાનંદજી કહે જેમ તમે સૌ મળી વર્તજો તેમ. તમે ચિંતા ન કરશો લગાર. મહારાજ કહે છે તમામ સંતોને ભક્તોને કહે છે તમે જરાય ચિંતા કરશો નહીં કહે છે. તમને સુખ આપનારો હું જ છું કહે છે. અહીંયા આગળ મનુષ્યના સ્વરૂપમાં તમારી સાથે છું તોય તમને હું સુખ આપું છું. અને જ્યારે અહીંથી અંતર ધ્યાન થઈ મારા ધામમાં હું સ્વધામ પધારીશ ત્યારે પણ હું તમને જ સુખ આપનારો છું, બીજું કોઈ સુખ આપનાર નથી કે. પણ તમારે કરવાનું શું છે? ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમે બધાય રહેજો કે છે બસ. વજ્રપાત જેવા એવા વેણ લાગ્યા સર્વેને દિલ દુઃખ દેણ. અતિ આકુક વ્યાકુળ થયા કૈક ધરણી ઉપર ઢળી ગયા. ભગવાને જ્યારે કહ્યું કે અમારે ધામમાં જવું છે તો વજ્રપાત જેવા જે વચનો જે છે ભગવાન શ્રી હરિના એ બધાને અતિશય સહન ન થઈ શકે એવા, કેટલાકને તો અતિ વ્યાકુળ થયા, દુઃખી થઈ ગયા, કેટલાક તો બેભાન થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. એટલા બધા ભગવાનને વિશે અપાર પ્રેમી ભક્તો હતા કે કેટલાકને નિર્ણયની અંદરથી આંખોમાંથી આંસુઓ નીકળે છે, થરથર ધ્રુજે છે, કેટલાક મૂર્છિત થયા, કેટલાક તો પ્રાણ વગરના હોય એવા થઈ ગયા. જાણે આવ્યો કોઈ મહાપ્રલય કાળ, કોઈ પ્રલય કાળ આવે અને જેમ બધાય એકી સાથે બધા મૃત્યુ પામે એવી સ્થિતિ, એવી હાલત સૌની થઈ ગઈ કે છે. ભગવાન શ્રીહરિને કહે છે તે વખતે મહારાજ કહે છે તમે ચિંતા ન કરો, તમે જ્યારે રજા દેશો ને ત્યારે જ અમે અહીંયા આગળથી જઈશું કે છે. આટલા વળી પાછું બધાને નક્કી થયું ચાલો આપણે હમણાં ક્યાં રજા આપવાના છે, ભગવાને માગી તો આપણે તો રજા આપવી નથી કે છે. કહ્યું જ્યારે રજા દેશો તમે જશું ત્યારે જ ધામમાં અમે. એવું સાંભળી ધીરજ આણી બોલ્યા ગદ ગદ કંઠથી વાણી. ભગવાન શ્રીહરિએ કહ્યું એટલે બધાને થોડીક ધીરજ આવી છે, પણ હૃદયની અંદર દુઃખ છે. રડતા હૃદય ભગવાન શ્રીહરિને કહે છે અહો નાથ અહીં તજી અમને જાઉં ધામ માનવ ઘટે તમને. તમે જીવન પ્રાણય મારા કેમ તમ વિના જીવીએ પ્યારા. ભગવાન શ્રી હરિને બધા ભક્તો કહે છે, મહારાજને કહે છે તમે આવું ન કરતા. કારણ શું? તમે અમારા જીવન પ્રાણ છો. અમારા કે જીવન પ્રાણ કહેતા જીવન ટકી ન શકે તમારા સિવાય. તમે ન હો તો અમને એમ થાય કે હવે જીવીને કરવું છે શું કહે. માટે તમે અમારા જીવન પ્રાણ છો અને એટલા માટે તમે અમને તમારા વિના અમે જીવીએ કેવી રીતે? કારણ કે અમારું જીવન તમે શું, તમને જોઈને કે છે ને જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ભગવાનને એવા બ્રહ્માનંદ સ્વામીજી એવા સંતો પ્રેમી ભક્તો છે, મહારાજને કે તમને જોઈને તમે જીવી રહ્યા છીએ કે છે. માટે કહે છે તમે દયા કરીને હમણાં કઈ જશો નહીં. વિના જળ મીન તરફડે જેમ અમે પણ પ્રભુ તમ વિના તેમ. જેમ ચંદ્ર વિજોગે ચકોર દુઃખી મેઘ વિજોગથી મોર. મહારાજને કહેશે કે પ્રભુ જેમ જળ વિના માછલું તરફડે એમ તમારા વિના
અમારું જીવન અશક્ય છે. જેમ ચંદ્રને વિજોગે ચકોર, ચકોરને ચંદ્રમાને પ્રીત કેવી છે. 50 કોટી યોજન દૂર ત્યાં આગળ ચંદ્રમા આકાશમાં છે અને ચકોર પક્ષી પૃથ્વી પર બેઠું છે. પણ તન મન અને ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ, બુદ્ધિ એના બધાથી એકાકાર બની અને ચંદ્રમાની સાથે એવું તો પ્રેમ કરે છે, એવું તો પ્રેમ કરે છે કે એ ચંદ્રની અંદર રહેલું શીતળતાનો જે ગુણ છે એ અહીંયા આગળ આટલે દૂર બેઠેલું ચકોર પક્ષી એની અંદર આવી જાય છે એનો ગુણ. અને ત્યારબાદ મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે, ત્યારબાદ એ જે ચકોર પક્ષી છે જ્યારે ખેતરોની અંદર જ્યારે આગ લાગે છે ને તે વખતે એની અંદર લાકડું બળે ને પછી તે વખતે અંગારા થાય, મોટા મોટા લાલ ચોળ અંગાર. એ અંગારોને પકડીને ગળી જાય, અંગારોને ખાઈ જાય છે. પણ તેમ છતાં એ દાજતું નથી ગયા છે. અગ્નિ તો બાળી મૂકે, પણ આ અંગારા જેને કહી કે દેવતા જેને અગ્નિથી ભરેલો એવો એને જ્યારે ખાય છે તો પણ એને કશું થતું નથી. આટલી શીતળતા જે છે એ એની અંદર એને પ્રાપ્ત થાય છે કે તો કેવું પ્રેમ અને કેવો સ્નેહ જે કરતા હોય છે. ભગવાન શ્રી દ્રષ્ટાંત એટલા માટે આપ્યું છે, આવું હિત આવો પ્રેમ જો આપણને ભગવાનની મૂર્તિને વિશે થાય તો એ ભગવાનના જે ગુણ જે છે એ બધાય ભગવાનના ગુણ આપણી અંદર આવે, પણ એને માટે એવો પ્રેમ કરવો પડે. જેમ ચકોરને ચંદ્રમાની સાથે છે તેમ. ત્યારબાદ જેમ દુઃખી મેઘ વિજોગથી મોર, જેમ મોર હોય તે જો વરસાદ ન થાય તો એનાથી દુઃખી કોણ થાય? મોરને બહુ દુઃખ થાય. બીજા બધા એને થાય તો થાય, પણ મોરને બહુ દુઃખ થાય. એ મેઘની રાહ જોઈને બેઠો હોય ક્યારે આવે કે માટે કહેશે કે ત્યારબાદ બીજું દ્રષ્ટાંત આપે છે, લીધી હાલ રે લાકડી હાથ, છૂટે તો તે જીવે નહીં નાથ, કાયા પ્રાણ વગર રહે કેમ, તમ વગર અમે પણ એમ. લીધી હાલરે લાકડી હાથ, હરી મેરે હાલર કી લકડી કીર્તન છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કીર્તન ગાવું કે છે. એના શબ્દો અદ્ભુત એના શબ્દો છે. એની એ હાલર પક્ષી જે છે એ જ્યારે એક લાકડી પકડે છે, એક દંડ હાથમાં, અને એ પકડે બસ પછી એને પકડી જ રાખે. ઊંઘતું હોય ને તોય પકડી રાખે, જાગતું હોય તોય પકડે, ઉડતું હોય તોય પકડી રાખે, એને ક્યારે છોડતું નથી કે છે. હરી મેરે હાલર કી લકડી પકડી સો પકડી, એકવાર પકડી પછી એને કોઈ દિવસે છોડતું નથી. ભગવાન શ્રી હરિને આ બધા સંતો ને ભક્તો કહે છે કે લીધી હાલરે લાકડી હાથ, છૂટે તો તે જીવે નહીં નાથ. અને એના હાથમાંથી જો લાકડી નીકળી જાય તો એ હાલર પક્ષી એ પોતે જીવી શકતું નથી કે છે. બરાબર એવી જ રીતે જેમ કાયા પ્રાણ વગર રહે કેમ, એમ તમારા સિવાય અમે રહી શકીએ ને એમ નથી કે છે. ભગવાનના ભક્તોને કેટલું જ્ઞાન છે, મહારાજને કેવું જ્ઞાન આપે છે કે તમે અમને બધું શીખવાડો છો. આના બધા વચનામૃતના શબ્દો છે, જેટલા મહારાજે કીધા છે ને એ જ આજ ભગવાનને બધા પાછા આપે છે. કારણ શું? આજ ખરો સમય આવ્યો છે એનો ઉપયોગ કરવાનો. શબ્દનો ઉપયોગ સમય જો કરવામાં ના આવે તો એનો આપણને લાભ ક્યારે મળતો નથી. કોઈ વકીલ હોય અને બેરિસ્ટર થાય, ખૂબ અભ્યાસ કરે અને ખૂબ વિદ્વાન થાય, અને એ બેનું જ્ઞાન અને એનો શબ્દ જો કોર્ટની અંદર એનો કેસ ચાલતો હોય તો જેના તરફથી એ કેસ લડતો હોય તે વખતે શબ્દ જો એને ઉપયોગમાં ના આવે, કામમાં ના આવે તો એને એનો કોઈ લાભ થતો નથી. એમ ભગવાન શ્રીહરિએ કહેલા જે શબ્દો જે છે આજ બધા ભગવાનને પાછા આપે છે. મહારાજ તમે આ બધું કહ્યું છે બટ અમે તમારા વગર રહી શકીએ એમ નથી, હમણાં તમે વિચાર બંધ રાખો કે છે. અમને સુખ આપ્યા અનંત, હવે દુઃખ ન દ્યો ભગવંત, બ્રહ્મા આદિને દુર્લભ જે અમને દીધા દર્શન તે
ભગવાનને કહે છે તમે એમને કેવો આનંદ અને સુખ આપ્યો છે. ભવ બ્રહ્માંદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. ભગવાન શ્રીહરિની પાસે આવા મોટા ભવ બ્રહ્માંદિક, એને પણ ભગવાનની સાથે બેસવાની જગ્યા નથી મળતી, એવા ભગવાન તમારી પાસે અમને બેસવાનો અવસર મળ્યો છે, માટે અમે બહુ ભાગ્યશાળી છીએ કે આ હું તમે સુખ આપી અને પછી હવે તમે અમને દુઃખ ન દેશો કે છે. એમ કહી અને બધાએ મુખ મધુર વચનથી બોલાવ્યા, વળી હેતે હસીને હસાવ્યા. ભગવાનને અતિશય આનંદ અપાવ્યો છે, કારણ કે મહારાજ બહુ ઉદાસ થઈ ગયા છે. આમાં તો કંઈક જવું હોય તો કંઈક તો કરવું પડે ને ભાઈ. આ લોકમાંથી જેને અહીંથી જવાનું હોય છે તો કોઈ એમ બેઠા બેઠા એ હું આવ્યો એમ કોઈ કહે, કેટલી તકલીફ મળે છે, કંઈ બીમારી આવે, કંઈક થાય, કંઈક અથડાય પડે કૂટે, કંઈ પણ થાય ત્યારે શરીર છૂટે છે. તો ભગવાન શ્રીહરિને પણ આ મનુષ્યનું શરીર માંથી નીકળવું છે. અને વચનામૃતના શબ્દો અદ્ભુત છે. ભગવાન શ્રીહરિએ કહ્યું છે કે આજે મનુષ્યનું શરીર જે છે, તમને મહારાજ મનુષ્ય જેવા થઈને આવે, આપણે મનુષ્ય છીએ. માણસને શું જોઈએ? માણસને આલોકના સુખ જોઈએ. એની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આદિક પંચ વિષયો સમાયેલા છે. ભગવાન મનુષ્યનું શરીર ધારણ કરે ત્યારે એની અંદર પણ એ જ તમને મને જોવા મળે છે. અને તેમ છતાંય જો આપણને એવું સમજાય અથવા તેમ છતાંય આત્માની અંદર એ જ્ઞાનની દ્રઢતા થાય કે ભગવાન ભલે મારા જેવા દેખાતા હોય પણ એ મનુષ્ય નથી, એ દિવ્ય મૂર્તિ છે, એમાં કોઈ પણ પ્રકારનો દોષ છે જ નહીં. ભગવાન શ્રી રાજા પરીક્ષિતનું સુખદેવજીએ 7 દિવસની અંદર કલ્યાણ કર્યું, 7 દિવસની અંદર મોક્ષ કર્યો. પણ એ કહે છે સુખદેવજીએ જ્યારે રાસ પંચાધ્યાયીનું વર્ણન જ્યારે કરવું ત્યારે તે વખતે રાજા પરીક્ષિતને સંશય થયો કે આવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પોતે ભગવાન હોય અને આવી રીતે રાસલીલા કેમ રમ્યા સ્ત્રીઓની સાથે. પણ કે છે સુખદેવજીને મહારાજ કે છે સુખદેવજીને એમાં કાંઈ થયું નહીં. સુખદેવજીએ એને દિવ્ય લીલા સમજી, કારણ કે એ તો મનુષ્યના માટે છે, ભગવાન કોઈ મનુષ્ય નથી. પણ એટલા માટે આપણા જેવા જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આદિક પંચ વિષયો એમાં જણાતા હોય, દેખાતા હોય, અનુભવાતા હોય, તેમ છતાંય એ ભગવાન એનાથી પર છે. એવું જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે જ એ પરમાત્મા તમને મને એનાથી પર કરે છે, નહીં તો એ આપણને પર ન કરે. જો આપણે એને વિશે એ જ ભાવ જોઈએ તો પછી એ ભગવાન તમને મને આમાંથી ક્યારેય બહાર ન કાઢી શકે. એટલે કહેશે ભગવાનને અતિશય હસાવ્યા છે, એને આનંદ આપ્યો છે. અને ત્યારબાદ ભગવાન શ્રીહરિએ પણ કીધું કે ચાલો કાંઈ વાંધો નહીં, કારણ કે મહારાજને તો રમત કરવી છે ને એની લીલાને કોઈ સમજે એવું છે નહીં. એટલે ભગવાન શ્રીહરિ કહેશે નિજ ધામ સીધાવો જો નાથ, અમને પણ લ્યો તમ સાથ, કહો તો તપ ઉગ્ર આદરીએ, કહો તો અન્ન જળ પર હરીએ. ભગવાન શ્રીહરિને કહે છે કે એમ છતાંય જો તમારે જવું જ હોય તો અમને પણ તમારી સાથે લઈને જાઓ કે છે. અમને સાથે લો તમારી સાથે. અને એના માટે તમને એમ લાગતું હોય કે અમારા શરીર પડે કેમ કરીને, તો એના માટે જો તમે કહેતા હો તમે ઉગ્ર તપ કરીએ કે છે. તમે કહો તો અન્ન જળનો ત્યાગ કરી દઈએ, કારણ કે એ કરીશું તો જ શરીર પડવાનું છે, એમને તો પડવાનું નથી કે છે. માટે કહે છે તમે કહો તેમ અમે કરીએ. હજી જો તપમાં હોય ખામી, પૂરી કરીએ તે અંતર જામી, રહીએ આપ પાસ હંમેશ, આપો એ વરદાન દિનેશ. ભગવાનને કહેશે કે હજી જો અમારા તપમાં કંઈ ખામી હોય, તમે તો અંતર્યામી છો, કંઈ ખામી હોય તો કહો તો પૂરી કરી નાખીએ કે, પણ તમારી પાસે ને પાસે અમે રહીએ બસ, એથી બીજું અમને કાંઈ ખપતું નથી કે છે. આ અમારો છેલ્લો નિર્ણય છે અને એના માટે તમને જે યોગ્ય લાગે તે કરો. જવું હોય તો જાઓ, તમને સાથે લઈને જાઓ.
માટે એવું વરદાન આપો કે તમે અમને તમારી પાસે રાખશો. કે જવાનું કહો શ્યામ સુજાણ, તે તો બોલ લાગે તીખા બાણ. દયાળુ છો તમે ચિત્ત ચોર, થવા બેઠા છો કેમ કઠોર. ભગવાનને કહે છે કે તમે જવાનું કહો છો એ શબ્દ તમારો છે ને અમને બાણ જેવો લાગે છે. આટલા બધા કઠોર કેમ થઈ ગયા? તમે તો કેટલા દયાળુ છો કે તમને આવો વિચાર કેમ આવ્યો કે આટલા બધા નિર્દયી, આટલા બધા કઠોર તમે કેમ બન્યા છો? કે બીજું, તમે ભક્ત વત્સલ ભગવાન, કેમ દેશો હવે દુઃખ દાન. નાથ જો થશો અમથકી ન્યારા, આંસુ લૂછશે કોણ અમારા. ભગવાનને કહે છે તમે ભક્ત વત્સલ ભગવાન છો, તમને દુઃખ દેવાનું મન કેમ કરીને થાય? તમે તો અમારી રક્ષા કરવા માટે આવ્યા છો કે છે. અને તમે જો અમારાથી જુદા થાવ અથવા તો અહીંથી દૂર થાવ તો પછી અમારા આંસુને કોણ લૂછે કે છે. ભગવાન કેવા છે? ભગવાન ભક્ત વત્સલ છે કે છે. ભગવાન કેવા ભક્ત વત્સલ છે? આપણા કવિ એ પ્રમાણે ભગવાન શ્રી હરિ રણછોડરાયજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાને માટે વડતાલથી સમગ્ર દેશના હરિભક્તો અને સંતોને આમંત્રણ આપ્યું અને વડતાલની અંદર બધાએ જવાનું નક્કી કર્યું છે. મહારાજ કહે છે અમારી તબિયત સારી નથી માટે અમે નહીં આવીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, બધા સંતોને, ગોપાળન સ્વામી બધાને ત્યાં આગળ મોકલ્યા છે. અને જ્યારે ત્યાં આગળ પ્રતિષ્ઠાનો, રણછોડજીની પ્રતિષ્ઠાનો જ્યારે આખો એ મહોત્સવ જ્યારે ઉજવાયો છે તે વખતે રઘુવીરજી મહારાજ ગોપાળન સ્વામીને કહે છે તમે પ્રતિષ્ઠા કરો. આ હેરલમતમાં લખેલું છે, હું તમને ટૂંકાણમાં કહું છું. રઘુવીરજી મહારાજ એ આચાર્ય છે વડતાલ દેશના. પ્રતિષ્ઠા કરવાનો અધિકાર આચાર્ય મહારાજની પાસે છે. તેમ છતાં એમ કહે છે કે સ્વામી તમે બહુ દાખલો કરી અને આ મૂર્તિ ત્યાંથી લાવ્યા છો માટે તમે આની પ્રતિષ્ઠા કરો કે છે. અને ત્યારે ગોપાળન સ્વામી રઘુવીરજી મહારાજને કહે છે કે મહારાજ આ હક મહારાજે તમને આપ્યું છે, અમને નથી આપ્યો કે છે. માટે એ કાર્ય તમારે કરવાનું કે છે. જેનું કાર્ય ભગવાને જે જવાબદારીઓ સૌને સોંપી છે આ જવાબદારી તમારી છે, આ અમારી જવાબદારી નથી. માટે એ આરતી તમે ઉતારો પ્રતિષ્ઠાની. ત્યારે તે વખતે રઘુવીરજીની મહારાજની સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજ છે. તો એમ કહે છે કે બડે ભાઈ તમે આ આરતી ઉતારો કે છે. તમે અહીં આગળ આવ્યા છો ને તમે છો તો ઉતારો. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે અમારો અમદાવાદ દેશ છે અને આ તમારો દેશ કહેવાય. માટે તમારા દેશની અંદર અમારાથી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, અમારાથી આરતી ઉતારાય નહીં કે છે. આમ જ્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે જ્યારે કહ્યું ત્યારબાદ રઘુવીરજી મહારાજે રણછોડરાયજીની પ્રતિષ્ઠા કરી અને એ મૂર્તિની આરતી ઉતારી છે. મહારાજ ગયા નથી કારણ કે મને તકલીફ છે, દુઃખ. મહારાજે ઉદાસી પણ લઈ લીધું છે કે હવે મારે કશું કરવું નથી કે મેં 6 મંદિરો બનાવી દીધા, 6 મંદિરોમાં દેવો પધરાવ્યા, મેં મંદિરોની રચના કરી, આચાર્યની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, 2 દેશ બનાવ્યા, 2 ગાદીઓ બનાવી, આચાર્ય પદની સ્થાપના કરી, સંતો બનાવી દીધા, હરિભક્તોને બધું, શિક્ષાપત્રની રચના, સત્સંગી જીવનની રચના કરી. હવે મારે કોઈ કાર્ય બાકી નથી. ભગવાન ઉદાસ બન્યા છે, બસ મારે કોઈ કાર્યમાં જોડાવું જ નથી કે. એની સાથે બીજો એક વિકલ્પ હતો કે આજ બંને આચાર્યો પહેલી વખત એકલા પ્રતિષ્ઠા કરવાને માટે જઈ રહ્યા છે. તો તે વખતે મહારાજ એમ નક્કી કરે છે કે જ્યારે અમે નહીં હોઈએ ત્યારે અમારી ગાદી ઉપર બિરાજમાન આ આચાર્યો છે એ કેવી રીતે આ સંપ્રદાયને આગળ લઈ જઈ શકશે. એમની પરીક્ષાઓ કરવાને માટે, એમની અંદર કેટલું દૈવત છે એ જોવાને માટે ભગવાને એ બંને આચાર્યોને એકલા મોકલ્યા છે. અને જ્યારે બંને આચાર્યો એ ત્યાં આગળ વડતાલની અંદર પધાર્યા છે, ગોમતી કિનારે ત્યાં આગળ મોટી સભા ભરાઈ છે
અને એ સભાની અંદર કેટલાય હરિભક્તો સંતો બધા બિરાજમાન છે. અને ત્યાં અડખે પડખેથી બધાય દેશથી એવા વિદ્વાનો પણ ત્યાં આગળ આવ્યા છે. અને વિદ્વાનોએ ધર્મ સંબંધી કેટલાય પ્રશ્નો એ બંને આચાર્યોને પૂછ્યા છે. અને બંને આચાર્ય મહારાજશ્રીએ અદ્ભુત શાસ્ત્રોક્ત રીતે એના જવાબો આપ્યા છે. અને આ જ્યારે ભગવાન શ્રીહરિને જ્યારે ગોપાળન સ્વામીએ જ્યારે આખું એનું વર્ણન કર્યું વડતાલનું પ્રતિષ્ઠાનું, ત્યારે ભગવાન કહે છે અમને બહુ સંતોષ થયો છે કે અમારા પછી અમે જ્યારે નહીં હોઈએ ત્યારે અમારી ગાદી ઉપર આ અમારા આચાર્ય એ પણ અમારી જેમ જ આ સંપ્રદાયને વહન કરશે, આગળ લઈ જશે અને વિકાસ કરશે એનો. ભગવાન શ્રીહરિ એટલા માટે ગયા નહીં. બરાબર તે જ વખતે વિચિત્ર ચરિત્ર કરે હરી, કોઈ કળે નહીં મન માઈ, કોઈ સમે મંદવાડ તન અને કોઈ સમે નહીં કાઈ. વિચિત્ર ભગવાન ચરિત્રો કરે છે. મનમાં કોઈક સમય મંદવાડ દેખાડે ને કોઈક સમય કશું જ ન હોય કે છે. અત્યારે પ્રતિષ્ઠામાં જવું નથી એટલે શરીરમાં મંદવાડ બતાવ્યો છે, પણ હવે મંદવાડ નથી તે કેવી રીતે બતાવ્યો? રોજકાના કાકાભાઈનું નામ વચનામૃતની અંદર આવે છે. ભગવાન શ્રીહરિ એને દર્શન દેવાને માટે ગયા. પોતાનો દેશ વડતાલ જેની અંદર ભગવાને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, આજ રણછોડ રાયજીની પ્રતિષ્ઠા થાય છે, ભગવાન ત્યાં નથી ગયા. ભક્ત વત્સલ એટલા માટે ભગવાનને કીધા છે. ક્યાં જ વડતાલ ન જતા ક્યાં ગયા? રોજકાની અંદર પધાર્યા છે ભગવાન શ્રીહરિ. રોજકામાં રહે કાકા ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ, વયવૃદ્ધે મદા થયા તે જાણ્યું જે હવે નહીં રહે દેહ. રૂચકાના કાકાભાઈ છે ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત છે. અવસ્થા થઈ છે, ઉંમર થઈ છે, આયુષ્ય પૂરું થયું છે, મંદવાણ શરીરમાં આવ્યો છે. એટલે મનમાં વિચાર કરે કે હવે મારું શરીર રહેશે નહીં કે છે. માટે લાવ પુણ્ય કાર્યનું પુણ્ય કરી લઉં કે છે. મહારાજ પણ જ્યારે અંતર્ધ્યાન થવાના થયા ને ત્યારે મહારાજે પણ પુણ્ય કરેલું છે. બ્રાહ્મણોને દાન આપ્યા છે, ગાયોને દાન આપ્યા છે. આ બધું કાર્ય કરીને ત્યારબાદ ભગવાન શ્રીહરિએ એ પોતે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા છે. રોજકાના કાકાભાઈને પણ મંદવાણ છે એટલે વિચાર કર્યો કે લાવો પુણ્ય કરવાનો ચિત્તમાં વિચાર કર્યો. પુણ્ય કરવાનો ચિત્ત વિચારી, એક સારી ઘોડી શણગારી, માંડ્યો સામાન તે પર સારો, લેવા યોગ્ય પ્રવાસમાં ધાર્યો. પુણ્ય કરવું છે તો શું કર્યું? એક સરસ મજાની ઘોડી મંગાવી અને ઘોડીને શણગારી છે અને એની ઉપર બધો સામાન ભર્યો છે. જે કંઈ લઈ જવાનું હતું ત્યાં આગળ એ સામાન ત્યાં આગળ ભગવાનને અર્પણ કરવા માટે સામાન ભર્યો છે કે છે. ત્યારબાદ ભરી ખડિયામાં વસ્તુ અનેક, તેમાં રૂપાની તાસડી એક, ઘોડી લઈ મોકલ્યો એક દાસ, ભેટ કરવા મહાપ્રભુ પાસ. ઘોડી તૈયાર કરી છે, શણગારી છે, ખડિયાની અંદર પણ બંધાઈ, રૂપાના ને એવા બધા વાસણો મૂક્યા છે, ભેટ સામગ્રી બધી મૂકી તૈયાર કરી અને સેવકને બોલાવીને કહે છે આ ઘોડી લઈ જા. કોને અર્પણ કરવાની છે? જ્યાં ભગવાન મહારાજને જઈને અર્પણ કરજે કહે છે. અને તેની સાથે કાગળ લખીને મોકલ્યો છે. તેની સાથે લખ્યો એક પત્ર,
પ્રભુ દર્શન દ્યો આવી અત્ર, નહીં આવી શકાય જો હાલ, આવજો તેડવાયંત કાળ. કાકાભાઈ ભગવાન શ્રીહરિને ઘોડીની ભેટ અને બીજું સામાન બધો મોકલે છે. મહારાજ થાળ કરજો, રૂપિયા મોકલ્યા છે, ચાંદીની થાળીઓ બધી મોકલી છે. અને ભગવાન શ્રીને કહે છે દર્શન દેવા આવો બસ હવે કે. અને કદાચ જો તમારાથી ન અવાય તો અંતકાળે તેડવાને માટે તો અવશ્ય હાજર થજો કે છે. બસ એમ કાગળ લખી અને ભગવાનને આપ્યો છે. આવજો તેડવા અંતકાળ કે છે. ઘણી જુક્તિથી પત્ર લખાવ્યો, તેમાં સ્નેહ ઘણો દર્શાવ્યો. ગયો દાસ તે ગઢપુર ધામ, પત્ર આપ્યો કરીને પ્રણામ. અગર અતિશય ભાવથી, હિતથી, પ્રેમથી ભગવાનને કાગળ લખ્યો, ઘોડી આપી છે અને પેલા સેવકને મોકલ્યો. ગઢપુરને જઈ અને પેલા સેવકે ઘોડીની લગામ મહારાજને અર્પણ કરી, પેલો સામાન બધો આપ્યો છે. એટલું જ નહીં, કાગળ પણ ભગવાન શ્રીના હાથમાં મૂક્યો છે. ભગવાન શ્રી કાગળ વાંચ્યો. ઘોડી ભૂધરને ભેટ ધરી, ઘોડી ભૂધરને ભેટ ધરી, કૃપાનાથે અંગીકાર કરી. પત્ર વંચાવતા જાણ્યું એમ, ઘણો છે કાકાભાઈનો પ્રેમ. ઘોડી ભગવાન, ભૂદર એટલે ભગવાન, ભગવાનને આપી છે અને મહારાજે અંગીકાર પણ કરી. પણ કાગળ વાંચતા વાંચતા મહારાજને એમ થયું કે કાકાભાઈનો પ્રેમ બહુ છે, માટે મારે જવું પડશે કે છે. ને તો ભગવાન અંતકાળે તેડવા તો જવાના જ હતા, પણ કેટલો પ્રેમ છે. વડતાલ રણછોડરાયજીની પ્રતિષ્ઠામાં ન ગયા, ત્યાં આગળ પોતાના આચાર્યને મોકલ્યા, અહીં આગળ સ્વયં પોતે પધાર્યા. કાકાભાઈને દર્શન દેવા, એ ભગવાન ભક્ત વત્સલ કહેવાય. જેને કદાચ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી એ આલોકનું કાર્ય છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ કે મહત્વનું નથી, પણ મારો ભક્ત મને યાદ કરે અને એને આજે દર્શનની જ્યારે તાલાવેલી લાગ્યું ત્યારે હું હાજર થઉં ત્યાં આગળ, એ મહત્વનું છે. એમ સમજી અને એ ભક્તવત્સલ ભગવાન આજ રોજકા કાકાભાઈને ઘેર જવા માટે સંકલ્પ કરે છે. નક્કી કર્યું કે હવે જવું જ પડે મારે કે છે. તે માટે રોજ કે જો જવાય, આશા એ હની પૂરણ થાય. વળી ગઢપુર ના જે નિવાસી, પામે ધીરજ ટાળે ઉદાસી. નક્કી કર્યું ભગવાન કે રોજકા જવું છે, કે રોજકા જઈશું એટલે બે કામ થશે. એક, મારો ભક્ત અનન્ય ભક્ત કાકો ભાઈ એનો મનોરથ પૂર્ણ થાય, અને બીજું શું થાય, ગઢપુરના જે દાદા ખાચરના ઘરના જે બધા પ્રેમી ભક્તો છે એના મનમાં પણ એમ હળવાશ થાય કે હવે મહારાજ જશે નહીં. કારણ કે રોજકા દર્શન દેવાને માટે જ્યારે પ્રયાણ કરશે એટલે એક વાત નક્કી થાય કે હવે ભગવાન હમણાં જશે નહીં. ભગવાને વિચાર માંડી વાર્યો છે, આ બે કાર્ય સિદ્ધ થાય એટલા માટે ભગવાન શ્રી એ રોજકા જવાને માટે તૈયાર થયા કે સંત પાસે બોલ્યા સુખ ધામ, મારે જાઉં છે રોજ કે ગામ. પછી મેનો કરાવ્યો તૈયાર, બેઠા તેમાં જગત કરતાર. સંતોને બોલાવ્યા, સંતોને પણ આનંદ થયો. હાશ, મહારાજ રોજકા જવાનું કીધું એટલે હવે શાંતિ થઈ. એટલે મેનો તૈયાર કર્યો અને ત્યાં આગળ ભગવાન શ્રી એની અંદર બેઠા
અને બેસી અને ત્યાં આગળ જવાને માટે નીકળે છે. ત્યાંથી જગત કરતા થોડા સંતોને પાર્ષદોને પણ સાથે લીધા અને રોજકા ભગવાન પધાર્યા છે. થોડા સંત પાડ્યા લઈ સાથ ગયા રોજ કે નટવરનાથ હરખ્યું આખું ગઢપુર ગામ જાણ્યું સાજા થયા ઘન શ્યામ. રોજકા જવાનું નક્કી કર્યું એટલે ગઢપુરની અંદર વાત વહેતી થઈ કે ભગવાન હવે સાજા થઈ ગયા, સ્વસ્થ થયા છે, હવે બીમારી કોઈ રહી નથી, માટે મહારાજ હવે ધામમાં જ છે નહીં. કેવો મનુષ્ય ભાવ દેખાય છે આ. અને તે વખતે જે બેઠા છે ને આપણા જીવાને જીવા છે, તે વખતે પણ એ જ હાલત, અત્યારે પણ એ જ હાલત. તે વખતે જે બેઠા એને એમ વિચાર આવે છે મહારાજનું મનુષ્ય શરીર દેખાય, ભગવાન બીમાર પડ્યા, મહારાજ બહુ જ બીમાર છે, હવે તો ખાતા પીવાનું બધું બંધ થઈ ગયું છે, 10 દિવસથી જમ્યા નથી, એટલે હવે ગયા, હવે નક્કી જવાના બસ. તે દિવસે ભગવાનના ભક્તો ભગવાનને આવા મનુષ્યના ભાવથી જ જોતા. અને આજે પણ આપણે એ જ ભાવની અંદર આપણે જોઈ રહ્યા છીએ બધા. આ તો ઠીક છે આજે મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન છે ને એટલે આપણને આમ અહો અહો ભાવ થાય છે, પણ જો મનુષ્યના ભાવની અંદર જો બિરાજમાન હોય તો એ ગઢપુરની અંદર જે હાલત છે ને એ જ હાલત મારી ને તમારી થાય. મનુષ્ય ભાવની અંદર હોય ત્યારે મનુષ્ય ભાવ ન જણાય. અને આ દિવ્ય મૂર્તિ છે, આ સ્વતંત્ર મૂર્તિ છે, એને જ્યારે જવું હોય ત્યારે એ જઈ શકે એમ છે. રામાનંદ સ્વામી જ્યારે દેહ ત્યાગ કરીને ગયા, રામાનંદ સ્વામી મહારાજના ગુરુ જેને દેહ ત્યાગ કર્યો, ભગવાન શ્રી ત્યાં આગળ અગ્નિ સંસ્કાર કર્યો છે. અને અગ્નિ સંસ્કાર કરીને બધાએ જ્યારે ત્યાંથી આમ પાછા વધાર્યા અને તે વખતે ભગવાને એમ કીધું કે આજ કોઈ સ્નાન કરશો નહીં. ને તો અગ્નિ સંસ્કાર કરવો નહીં આપણે તો પછી શું કરવું પડે? સ્નાન કરવું પડે ને. આપણે ફ્યુનરલમાં જઈને પછી ઘરે જ એટલું સ્નાન કરવું પડે. અને સ્નાન કરવું પડે ત્યારે ભગવાન મહારાજ તે વખતે નવા જ ગાદી ઉપર બેઠા હતા. એક જ મહિનામાં રામાનંદ સ્વામી ધામમાં ગયેલા, એટલે હજુ કોઈને ખબર નહોતી કે ભગવાન છે. મહારાજ કે કોઈ સ્નાન ન કરતા કે છે. બધા કહે છે કેમ? અગ્નિ સંસ્કાર કરીને જઈએ એટલે સ્નાન તો કરવું પડે કે છે. કારણ કે આજ જેમ પાણીમાં પવિત્રપણું મૂકેલું છે એમ આજ અમે પવનમાં પવિત્રપણું મૂકીએ છીએ, અને જેને આ પવન સ્પર્શ કરે એ બધા એને સૂતક નહીં લાગે કે છે. આવું મને આપણને કોઈ કહે કે તમારે સ્નાન નથી કરવાનું, મહારાજ કહે ને તોય તમને મને ન મનાય. બોલો, બીજાની વાત છોડો. ભગવાન હાજર હોય અને ભગવાન તમને મને કહે તોય તમને મને ન મનાય. સ્નાન તો કરવું જ પડે. એ ગરીબ ભક્ત મને પૂછ્યું કે ફ્યુનરલમાં જાઉં પછી સ્નાન શું કામ કરવું પડે કે છે? સ્નાન કર્યા વગર સીધા આપણો કામ ધંધો કરીએ તો ન ચાલે કે છે. મેં કોઈ શાસ્ત્રોમાં લખેલું છે એટલા માટે કરવું પડે. પણ કોવિડ આવ્યો ને ગયો ને પછી કોઈ દિવસ પ્રશ્ન ન પૂછ્યો. કોવિડ પછી કોઈએ પ્રશ્ન ન પૂછ્યો કે અગ્નિ સંસ્કાર કર્યા પછી સ્નાન શું કામ કરવું પડે, એમ કોઈએ ના પૂછ્યું. ઘરમાં જતાં પહેલાં સેનેટાઈઝ, ઘરમાં જઈને સેનેટાઈઝ, અહીંથી રીંગણા બટાકા લઈ ગયો તેને સેનેટાઈઝ કરવાના કરતા હતા ને બધા. પણ અગ્નિ સંસ્કાર કરીને આપણે જ્યારે જઈએ છીએ આપણને એ ખબર નથી. ઋષિ મુનિઓ કેવું સાયન્ટિફિકલી એ બધી રીત રિવાજો ત્યાં આગળ નક્કી કર્યા છે. કોઈ મનુષ્યનું શરીર જાય છે, એના શરીરની અંદર કેવો રોગ છે, કેવો વ્યાધિ, અને કોઈને કેન્સર હોય, કોઈને બીજું ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય, અને એને લઈ અને એનું મૃત્યુ થયું, આપણને ખબર નથી. આપણે ગયા, આપણે અડ્યા, એની પૂજા કરી, કંઈ પણ કર્યું, એને આપણે ઉચકીને લીધા, બાંધ્યા, જે કંઈ કર્યું તે. હવે એમાંથી તમને જે લાગે, હવે તમે ક્રિયા કરી અને પછી તમે 1-અડધા કલાકની અંદર તમે સ્નાન કરી લો, એટલે તમે એનાથી તમે રહિત થઈ જાઓ એટલા માટે એ કરેલું હતું. પણ શાસ્ત્રોમાં લખ્યું એની અંદર આપણને શંકા થાય. પણ જ્યારે કોવિડની અંદર જ્યારે આ થયું ત્યારે કોઈને શંકા ન થઈ. જેવા નોકરી પરથી આવે ને એટલે પેલા ઘરના કે પહેલાં ઉપર જાઓ અને બધા કપડાં બપડાં પછી સ્નાન કરીને પછી જ નીચે આવવાનું. કોઈને કહેવું નહોતું પડતું બધાય. અને સેનેટાઈઝ ઘરમાં રાખવાનું થોડી વાર લગાડ્યા જ કરતા હતા. આપણે બધા કરતા હતા. અહીંયા આગળ ભગવાન શ્રી હરિ નક્કી કર્યું કે જવું છે એટલે ગઢપુર વાસીઓને એમ થઈ ગયું કે હવે ભગવાન ધામમાં જશે નહીં કે છે. હરખ થઈ ગયો.
કાકાભાઈ સ્મરે હરિરૂપ, પહોંચ્યા તહા વૃષકૂળ ભૂપ. કાકાભાઈને દર્શન દીધા, તેના ઈચ્છિત કારજ સીધા. કાકાભાઈ સ્મૃતિ કરે છે ભગવાન શ્રી હરિની. મહારાજ ત્યાં આગળ પહોંચ્યા અને કાકાભાઈને દર્શન આપી અને એમનું ઈચ્છિત કાર્ય જે હતું ભગવાન શ્રી હરિએ સંપૂર્ણ કર્યું છે. પછી શું કરવાનું? તો તરત મહારાજે તરત પાછા ગઢપુર આવવું જોઈએ ને? તો કે નહીં. રહ્યા 2 દિન ત્યાં મહારાજ, સુખ દેવા સ્વભક્તને કાજ. કાકો ભાઈ કહે અહો શ્યામ, મને પહોંચાડો અક્ષરધામ. ભગવાન શ્રી હરિ ત્યાં આગળ 2 દિવસ રોકાયા. સમય નથી, રણછોડજીની પ્રતિષ્ઠા કરવા માટે નથી સમય, પણ ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્તને માટે 2 દિવસ સુધી એ રૂચકાના કાકાભાઈને ઘેર રહ્યા છે. અને તે વખતે કાકાભાઈ કહેશે કે મને, મહારાજને કહેશે, તમે આવ્યા જ છો તો હવે મને તમારું જે ધામ અક્ષરધામમાં મને પહોંચાડી દો, પછી જ અહીંથી જજો કહેશે. ત્યારે ભગવાન શ્રી હરિને કહે છે, મહારાજને કહે છે કે હાડ માંસ તણો દેહ એહ, કુંડ નરક સમો લાગે તેહ. કહે શ્રીજી નહીં અકળાશો, થોડા દિવસમાં ધામ જાશો. ભગવાનને કહે છે કે આ શરીર બહુ દુઃખરૂપ છે. કહે છે કેવું શરીર છે? કહે છે મહારાજને કહે છે કે નરકના કુંડ જેવું છે. કહે છે હાડ માંસ તણો દેહ અને કુંડ નરક સમો લાગે. નરક સમો આ શરીર હવે બહુ સહન થતું નથી, માટે કહે છે ધામમાં પહોંચાડીને પછી જાઓ. મહારાજને કહે છે, મહારાજ કે અકળાશો નહીં, થોડા દિવસમાં તમે અમારા ધામમાં અમે તમને તેડી જઈશું. કહે છે મહારાજ કહ્યું એટલે કાકાભાઈ એમના પત્નીને બોલાવે છે. કાકાભાઈના પત્નીના કલ્લા, રૂપાના તે પડ્યા હતા ભલા. આપ્યા શ્રીજીને અવસર જોઈ, કયું સંતને દેજો રસોઈ. ભગવાન શ્રી હરિને પોતાના પત્નીને બોલાવે છે અને કહે છે પેલા રૂપ તમારા ચાંદીના જે કળા છે ને તે આપો. આપ્યા ભગવાન શ્રીને અર્પણ કરી દીધા. મહારાજ કહે છે તમે આટલું બધું તમને પહોંચાડ્યું, ઘોડી આપી, બધું આપ્યું, આ લઈ જાઓ મહારાજ. આમાંથી આ બધા સંતો છે ને સંતોને રસોઈ જમાડજો. કહે છે જેમ આપણા ઘરની અંદર બાળકનો જન્મ થાય અને એને જોવાને માટે મહેમાન આવે અને બાળકના હાથની અંદર રૂપિયો આપે, બાળકને એની કોઈ કિંમત નથી, પણ એના માવતર જે છે ને એ બહુ રાજી થાય. છોકરાને તો બિચારાને ઝાડુ પેશાબ કરવાનું જ્ઞાન નથી, એને તો ડાયપરની અંદર બધું થાય છે સમયે સમયે, તે કહી શકતું નથી, ખાલી એક જ સંજ્ઞા છે રડવાની, અને એનાથી બધું કરે છે. તેમ છતાં એના હાથની અંદર જ્યારે કોઈ ભેટ આપે છે ત્યારે એના માવતર રાજી થાય. એમ કાકાભાઈને કેવું જ્ઞાન છે કે એના સાધુને હું જમાડીશ ને તો આ ભગવાન રાજી થશે. તો કદાચ કોઈક કસર રહી ગઈ હશે તો આ પુણ્ય જે છે, આ રાજીપો છે, એના વડે કરીને મારી સમગ્ર કસરો દૂર થઈ જાય અને ભગવાન મને એનું ધામ આપે બસ. એટલે કહેશે કે સંતોને રસોઈ આપજો મહારાજને કહેશે. એમ કરી અને રૂપાના જે કડા હતા તે આપ્યા. ભગવાન ત્યાંથી ચાલ્યા. પછી ત્યાંથી ચાલ્યા પરમેશ, ગયા ગઢપુર શ્રી ઈશ્વરેશ. કહે વરણી સુણો રાજન,
કેવા ભક્ત વત્સલ ભગવાન, કેવા ભક્ત વત્સલ ભગવાન છે કે પોતાના ભક્તને માટે ગમે તેવું હોય તેનો ત્યાગ કરી દે. મહારાજ વચનામૃતની અંદર શબ્દો વાપર્યા છે, તમે જોજો, અદ્ભુત શબ્દો વાપર્યા છે. મારા ભક્તનો કોઈ દ્રોહ કરે, મારા ભક્તનો કોઈ અપરાધ કરે, મારો હાથ અપરાધ કરે તો ભગવાન શું બોલ્યા? હું મારા હાથને કાપી નાખું કે છે. આટલા બધા એના ભગવાનને પોતાનો ભક્ત વાલો છે, પોતાનો આશ્રિત એને એટલો વાલો છે. અને એટલા માટે ભગવાન શ્રીહરિ જ્યારે પોતે કોઈ પોતાના સાધુની કોઈ સેવા કરતા હોય, મુક્તાનંદ સ્વામીની પૂજા કરતા હોય, ગોપાળાનંદ સ્વામીની પૂજા કરતા હોય, ગુણાતીતાનંદ સ્વામીની પૂજા થતી હોય. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ગઢપુરની અંદર, જુનાગઢની અંદર જ્યારે મહંત બનીને જ્યારે ગયા, કોઈને જવું નહોતું, પણ ભગવાનને કીધું કે હું જવા તૈયાર છું, પરંતુ આ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરજો, વર્ષમાં 1 મહિનો અમારે ત્યાં આવે અને કથા વાર્તા કરી અને તમારું જ્ઞાન અમને સમજાવે. મહારાજે આજ્ઞા કરી, સ્વામી ત્યાં આગળ ગયા છે. અને જ્યારે ત્યાં આગળ પધાર્યા ત્યારે ભગવાન શ્રીહરિ બધાને કહેતા કે જુનાગઢ જજો, જુનાગઢ જજો કે છે. પણ એટલા બધા કોણ દૂર ચાલતા ચાલતા જાય ને ડુંગરામાં અથડાવાનું. એમાં બહુ સુંદર વાત લખી છે કે ગુરુ હોય ને, પેલા એના ચેલા હોય ને, ચેલા સાધુ હોય, સાધુના 25-50 ચેલા હોય, શિષ્યો હોય એના. એ શિષ્યને મહારાજે કહ્યું હોય એટલે કે આપણે જઈએ, મહારાજે કીધું છે. અને ભગવાન એવું કહ્યું, જે જુનાગઢ જાય એનો જામીન હું, જે જુનાગઢ જાય એનો જામીન એટલે જવાબદારી, એની જવાબદારી મારી. એને ઠેઠ ધામ સુધી લઈ જવાનો, પહોંચાડવાની જવાબદારી મારી, જો કોઈ જુનાગઢ જાય તો. ત્યારે પેલા ગુરુ હોય ને, ગુરુના આશીર્વાદ લેવા જાય કે ગુરુ અમારે જુનાગઢ જવું છે, મહારાજે આજ્ઞા કરી છે. કેમ કરી કે તાકે સિદ્ધને જાય છે ડુંગરામાં અથડાવા, પથરામાં કૂટીને મરી જાય છે અને કશું મળશે નહીં, એના કરતાં માંડી વાર કે છે જવાનું. એમ કરીને જવાનો વિચાર કર્યો હોય તો પેલા ગુરુ શું કરે? માંડી વારે. અત્યારે કેવી હાલત છે આપણી, ચેલાઓને બચારાને બધી ખબર છે, પણ હવે ગુરુ પકડાયા છે એવા, એટલે ગુરુ તમને જેમ કે ત્યાં આગળ નથી, અહીં જવા જેવું છે, એમ જઈએ ત્યાં કાંઈ જવા જેવું નથી, કે કલ્યાણ અમારી પાસે છે, તું ચિંતા કરતો નહીં કે છે. એમ કરી તે દિવસે પણ એ ગુરુઓ પોતાના શિષ્યનું કલ્યાણ બગાડતા, અને આજે પણ અહીંયા આગળ ગુરુઓ પોતાના શિષ્યોનું કલ્યાણ બગાડી રહ્યા છે, જો સાચી વસ્તુ સમજવામાં અને સમજાવવામાં ના આવે તો. અને એટલા માટે ભગવાન શ્રીહરિને ભક્ત વત્સલ ગયા છે. મહારાજ કહે છે છેલ્લે અહીંયા આગળ, કાકા ભાઈ તણો પ્રેમ જાણી, ગયા રોજ કે સારંગ પાણી, સમયે ન ગયા વડતાલે, ગયા રોજ કે તોય તે કાળે. કેટલો ભગવાનને પોતાનો ભક્ત વાલો, સમયો કરવા ન ગયા, પણ ક્યાં ગયા? રોજકા પોતાને એક જ ભક્ત છે, પાછા જાજાય નથી, એક જ પ્રેમી ભક્તને માટે એ ત્યાં આગળ વડતાલ ન જતા એ ત્યાં આગળ ગયા. આપણે હોઈએ તો આપણે શું કરીએ? કારણ શું છે? પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ આજ ભગવાન આચાર્ય મહારાજ પધાર્યો એટલે એટલો મહોત્સવ, ભગવાન એટલું લખેલું છે ત્યાં આગળ, મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે થતી હોય અને જ્યારે વેદોક્ત વિધિથી અને વેદ પુરુષો જ્યારે મંત્રોચ્ચારથી જ્યારે ભગવાન શ્રીહરિનું આવાહન એ મૂર્તિની અંદર જ્યારે કરી રહ્યા હોય, ત્યારે ભગવાન ત્યાં આગળ સાક્ષાત પધારી એ મૂર્તિની અંદર નિવાસ કરવા જ્યારે જઈ રહ્યા હોય, તે વખતે મૂર્તિમાં પ્રતિષ્ઠિત બનીને જે સબૂત એ વખતે હાજર હોય એ બધાની ઉપર ભગવાન શ્રીહરિની દ્રષ્ટિ પડે છે. અને એટલા માટે પ્રતિષ્ઠા મહોત્સવ બહુ મહત્વનો છે. અને બીજું, જ્યારે કોઈ ભગવાનનો ભક્ત દેહ છોડીને જતો હોય ને તે વખતે એની સાથે હોવું, એ પણ અતિશય ભાગ્યશાળી છે, અતિશય ભાગ્યવાન છે. એનું કારણ શું છે? કારણ કે તે વખતે પણ ભગવાન પોતાના ભક્તને તેડવાને માટે આવ્યા હોય. જ્યારે તેડવાને માટે આવ્યા હોય ને એની સાથે આપણે બેઠા હોઈએ તો એ મહારાજની દ્રષ્ટિ મારીને તમારી ઉપર પડતી હોય છે. અને એટલા માટે આ બે જગ્યાએ ભગવાન હાજર હોવું એ આપણું અહોભાગ્ય છે. ન થવા એ વસ્તુ જુદી છે, પણ હોઈએ હાજર તો એ અહોભાગ્ય છે આપણું. કારણ શું છે? કારણ કે તે વખતે મહારાજનું તે વખતે દિવ્ય સ્વરૂપે ત્યાં આગળ બિરાજમાન પધાર્યા હોય અને તે વખતે એની દ્રષ્ટિ આપણી ઉપર પડે, એમાં આપણું કલ્યાણ થઈ જાય કે છે. ધન્ય ધન્ય તે ભક્તના ભાગ્ય,
જેના પર પ્રભુનો એવો રાગ. પછી થોડા દિવસ ગયા જ્યારે કાકા ભાઈએ તજું તન ત્યારે. એ અતિશય ભાગ્યશાળી આ કાકો ભાઈ છે. ભગવાન દર્શન આપી વિદાય થયા. થોડા દિવસ પછી ભગવાન પોતે આવ્યા છે અને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરાવી અને કેવું શરીર આપ્યું છે? ભાગવતી તનું આપ્યું છે. ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. ભગવાન પોતાના ભક્તને તેડવાને માટે જ્યારે આવે છે ત્યારે એને શું કરે છે? પંચભૌતિક દેહનો ત્યાગ કરાવી નહીં, ભાગવતી તનું પ્રાપ્ત કરાવે છે. શરીર ભાગવતી તનું મળે છે આત્માને. આ પંચભૌતિક શરીરનો નાશ થાય છે પણ ભાગવતી તનું એને ધારણ કરાવી. એ શરીર એક એવું શરીર છે જે એ આત્માનું શરીર છે અને એટલા માટે એ શરીરે કરીને ભગવાનની સેવામાં રહી શકાય છે. અને એટલા માટે મહારાજે પહેલા વચનામૃતમાં લખ્યું છે ભાગવતી તનું ભગવાન આપે છે. ભાગવતી તનું એટલે શું? ભગવાનના જેવું શરીર. ભગવાન પોતાના ભક્તનો આત્મા એને જ્યારે પોતાની મૂર્તિની અંદર જ્યારે સમાવી લે છે, જ્યારે એને લીન કરી દે છે ત્યારે એ આત્માનું અસ્તિત્વ રહેતું નથી અને એનો આકાર કોના જેવો દેખાય? ભગવાનની મૂર્તિના જેવો આકાર દેખાય, જેને ભાગવતી તનું કહેવામાં આવે. હમણાં આપણે નદી ચાલી જતી હોય ને નદીની અંદર આપણે એક ઘડો પાણી રેડી દઈએ, આપણે સમુદ્રમાં પહોંચાડવું છે અને આપણે ઘડો પાણી રેડીએ નદીમાં, બરાબર? તો એ નદીની અંદર બહુ વિશાળ નદી હોય, કોઈ બ્રિજ ઉપર આપણે ત્યાંથી આમ દરોડો પાડી દીધો, એક ઘડો પાણી રેડી દીધું, પણ પછી તમને ખબર પડે એટલો બધા પ્રવાહમાં કે મારા ઘડાનું પાણી ક્યાં છે તે? ઇવન આપણે કલરિંગ કરીને લઈ ગયો હોય, કલર વોટર કરીને લઈ ગયો હોય, તેમ છતાં એની અંદર પડે તો પણ એ એકાકાર એક રસ થાય છે. તમે એને નોખું કરી શકતા નથી, જોઈ શકતા નથી. અને એ નદીમાં ગયેલું તમારા એક ઘડાનું પાણી અંતે ક્યાં જાય છે? સમુદ્રની અંદર પહોંચી જાય છે. સમુદ્ર છે ભગવાનની મૂર્તિ છે. અને આ બધા જે નદી સમાન ભગવાન શ્રીહરિના આવા સંતો ભક્તો જે છે, એમ ભગવાન શ્રીહરિના પર્વતભાઈ જેવા મુક્તો હોય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એના જેવા મહાન સાધુ પુરુષો છે જેની સેવા જરાક જેટલી પણ જો થાય તો એ સેવા ભગવાન શ્રીહરિને પહોંચી જાય છે. આચાર્ય મહારાજની સેવા થાય તો ભગવાન શ્રીહરિની સેવા પહોંચે છે. મહારાજ જ્યારે આ લોકને વિશે હતા ત્યારે એક ખેડૂત હરિભગત હતા અને ખેડૂત હરિભક્ત પોતે પોતાના ગાડું ને બળદ લઈને મહારાજને એક ગામથી બીજે ગામ લઈ જતા મહારાજે વખાણ કર્યા કે તમારા બળદ બહુ સરસ છે કે. ત્યારે પેલાને એમ ના થયું કે લાય તો મહારાજે વખાણ કર્યા તો લાવું એને આપી દઉં કે લ્યો મહારાજ લઈ જાઓ, તમારે કામ લાગશે. ના કહ્યું કે નહીં નહીં. પછી મહારાજ તો સ્વધામ પધારી ગયા. કેટલાક સમય પછી એને વિચાર થયો કે મહારાજે બળદ માગ્યા, ઇનડાયરેક્ટલી માગ્યા, પણ મેં આપ્યા નહીં. પણ હવે શું થાય? ભગવાન તો ધામમાં પધારી ગયા, હવે કોને આપું કે છે? અને તે વખતે આ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને તે મારે આ સંકલ્પ હતો પણ હવે શું મહારાજ, હવે તો સ્વધામ પધારી ગયા, હું કોને આપું કે છે કે. ત્યારે સ્વામી કહે છે કે રઘુવીરજી મહારાજને હાથોની અંદર એ તારા બળદના રસ્સી જે છે ને દોરડા આપી દે કે છે. સીધા ભગવાન કે મહારાજને પહોંચી જાય તક હા ભગવાનને પહોંચી જાય કે છે. અને પેલો ખેડૂત રઘુવીરજી મહારાજના હાથની અંદર એ બંને બળદના દોર આપી દીધા અને પછી એ પોતે ગયો સુખેથી. ત્યારબાદ એને ભગવાન શ્રીહરિ દર્શન આપે અને સમાધિ કરાવે. સમાધિમાં એને જોયું કે ભગવાનના હાથની અંદર એના જે બે બળદો હતા એ બે બળદોના જે દોરડા હતા એ ભગવાન શ્રીહરિ એમ હાથમાં ઝાલીને ત્યાં આગળ બિરાજમાન છે. એટલે આચાર્ય મહારાજની સેવા થાય તો પણ ભગવાનની સેવા થાય છે. જેમાં હમણાં કહ્યું ઘોડિયામાં બાળક સૂતું છે એની સેવા કરો તો એના મા બાપને સેવા પહોંચી જાય છે, એ રાજી થઈ જાય છે. એમ આ એક રીત છે કે નદીમાં ઘડો પાણી રેડીએ તો સમુદ્રમાં પહોંચી જાય છે. એમ આપણે સમુદ્રની અંદર ગયેલું પાણી એમાં એક રસ થઈ જાય છે. એમ ભગવાન પોતાના ભક્તને તેડવાને માટે આવે ત્યારે એના આત્માને પોતામાં લીન કરે. એટલે આ આત્મા જે છે અત્યારે પંચભૌતિક શરીરની અંદર આપણે બધાય બેઠા છીએ, એમાંથી એ આત્મા જે છે એ ભગવદ સ્વરૂપ બની જાય છે, જેને ભાગવતી તનુ કહેવામાં આવે છે. તો એવું જે આ ભાગવતી શરીર આપવાને માટે ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય છે. મહારાજ આ લોકમાં એટલા માટે પધાર્યા છે અહીંયા આગળ. ત્યારબાદ ભગવાન શ્રીએ પોતે અંતર ધ્યાન લીલા કરેલી છે, ઘણી લાંબી છે, પણ સમય આપણો પૂરો થયો છે. ફરી કોઈ વાર વળી પાછા આપણે જોઈશું આગળ એ પ્રસંગને. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. કાકાએ ખૂબ જ આપણને સૌને કથા સંભળાવી. થોડીક જાહેરાતો, પછી થાળ, ગોળી અને આરતી, અને ધર્મકુંડની ધૂન, ગોળી અને આરતી. આપણે દર અઠવાડિયે અનાઉન્સ કરીએ છીએ. થોડાક જ સમયમાં આપણે આપણા મંદિરનો 9મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે, જેની તારીખ છે જુલાઈ 14મી મંગળવારથી જુલાઈ 18મી શનિવાર. 9મો પાટોત્સવ નિમિત્તે જેમાં પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી, વહુજી મહારાજ શ્રી, સંતો અને સાંખી બહેનો ઇન્ડિયાથી ઓલરેડી યુએસ પધારી ચૂક્યા છે, અને આપણે ઉત્સવ આવતા અહીંયા ન્યૂજર્સી પધારશે. તો આપણે સૌએ એમની હાજરીમાં ધામધૂમથી ઉત્સવ ઉજવવાનો છે. તો પાટોત્સવ નિમિત્તે જે કોઈને પણ યજમાન પદ લેવું હોય તો ઓફિસમાં સંપર્ક કરજો. અને પાટોત્સવના દિવસે, અભિષેકના દિવસે જ્યારે ઠાકોરજીની આગળ અન્નકૂટ ધરાવાશે, તો એમાં બેન હરિભક્તોને જે કોઈને પણ વાનગી ધરાવી હોય અન્નકૂટમાં, તો એ અન્નકૂટનું લિસ્ટ પણ બહેનોને આપવામાં આવ્યું છે. તો એમાં પણ તમે તમારું નામ નોંધાવજો. આજની સભાના જે યજમાન છે, જેમનો આજીવન થાળ છે, આપણા સત્સંગના વડીલ વિઠ્ઠલ કાકા, તો પરમ ભગવદ્ય વિઠ્ઠલભાઈ, મથુરભાઈ અને મધુબેન પટેલ, મારા જેઠ સુદ દસમ મહારાજની તિરોધાન લીલા નિમિત્તે એમનો આજીવન થાળ છે. તો મહારાજ એમની ઉપર ખૂબ જ રાજીપો વર્ષાવે. એ ઉપરાંત અક્ષર નિવાસી કમળાબેન સોમાભાઈ પટેલ હસ્તે જ્યોતિબેન રાય, આ પરિવાર ઉપર પણ મહારાજ ખૂબ જ રાજીપો વર્ષાવે. આજની સભાના જે યજમાનો છે, ભક્તિ નીતિન કુમાર પટેલ, બર્થડે નિમિત્તે ભક્તિબેન ખૂબ જ યુવક મંડળમાં ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે, અને શિબિર હોય કે આપણે વીકલી જે યુવકોની સભા હોય એમાં પણ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે ભક્તિબેન ઉપર મહારાજ ભક્તિબેનને ખૂબ જ દીર્ઘાયુ આપે અને આવીને આવી સેવા કરાવતા રહે. એ ઉપરાંત મધુબેન જયંતિભાઈ પટેલ, બર્થડે નિમિત્તે હસ્તે વિલેશભાઈ પટેલ, આ પરિવારને પણ મહારાજ ખૂબ જ રાજીપો એમની ઉપર વર્ષાવે. અને મિહિર નરેશભાઈ પટેલ અને શિવાની પટેલ. નરેશભાઈ પટેલ આપણે નરેશભાઈ અને રક્ષાબેન ખૂબ જ સેવાભાવી પરિવાર છે આપણા મંદિરમાં. તો મિહિરભાઈ ની બર્થડે, એમણે નવું હાઉસ લીધું અને એમની વેડિંગ એનિવર્સરી, આ ત્રણેય નિમિત્તે એમની આજે સભા છે. તો મહારાજ આ પરિવારને પણ ખૂબ જ સુખિયા રાખે અને આવીને આવી સત્સંગમાં સેવા કરાવતા રહે. અને એક ધૂન આપણે આજે ગાવાની છે. આપણે મીડિયામાં જે આપણે ખૂબ જ સેવાભાવી પરિવાર છે, રીતેશભાઈ સોજિત્રા, એમના નાનીમાં અક્ષર નિવાસી ગિરિજાબેન કરસનભાઈ સરવાડિયા, એ થોડા દિવસો પહેલાં જેઠ સુદ દસમ ના દિવસે ધામમાં ગયા. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આ દિવ્યાત્માને પણ મહારાજ એમની મૂર્તિનું અખંડ સુખ આપે, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. તો હવે આપણે આ એક ધૂન ગાઈએ, પછી થાળ, ધર્મકુંડની ધૂન, ગોળી અને આરતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. હું ગોળી પછી જ્યારે આરતી થાય તો સર્વે ભક્તો આરતી માટે આગળ આવજો. વિલેશકુમાર પટેલ, જયંતિભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ, સમીરભાઈ રાય, દેવેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, મીર પટેલ, જયેશભાઈ પટેલ, અંબિત પટેલ, નીતિન પટેલ, અક્ષર પટેલ, ધીરેન્દ્રભાઈ પટેલ અને અલ્પેશભાઈ પટેલ અને બેન હરિભક્તોમાં દર્શિકાબેન અતુલભાઈ પટેલ, મધુબેન જયંતિભાઈ પટેલ, સુરેખાબેન પટેલ, મનીષાબેન પટેલ, પ્રીતિબેન પટેલ, તલિકાબેન પટેલ, મધુબેન વિઠ્ઠલભાઈ પટેલ, કમલાબેન સોમાભાઈ પટેલ, જ્યોતિબેન રાય, શારદાબેન પટેલ, પુષ્પાબેન પટેલ, નીરુબેન પટેલ, નીતાબેન પટેલ, શિવાની પટેલ, રક્ષાબેન પટેલ, ઈલાબેન પટેલ, ભક્તિ પટેલ અને સોનલ પટેલ. આ સર્વે હરિભક્તો જ્યારે ગોળી બોલાતી હોય ત્યારે પ્લીઝ ઠાકોરજીની આગળ આવી જજો. હવે થાળ. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય. જમો થાળ જીવન જૌહારી દો કર ચરણ કરો ત્યારી જમો થાળ જીવન જૌહારી બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી કટોરા કંચનની થાળી દડે ભર્યા ચંબુ ચોખાડી જમો થાળ જીવન જૌવારી કરી કાઠા ઘઉંની પોળી મેલે દ્રુત સાકર માં ઘડ્યો રસ કેરીનો ગોળી જમો થાળ
જીવન જવારી ગળ્યા સાટા ઘેબર ફૂલ વળી દૂધ પાક માલ ભુવાક ભોરે પહોંચે થાય છે ઘીમાં ચડી જમો થાળ જીવન જૌહારી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી નહીં વાત સાકર છે જાજી જમો થાળ જૌહારી ચડું કરો લાવી હું જડ જારી એલચી લવિંગ સોપારી બન બેડે બનાવી સારી જમો થાળ જીવન જહારી મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થાળ તણી દઈને ઉમાનંદ કહે રાજે થઈને જમો થાળ જીવન જણવારી સહજાનંદ સ્વામી મહારાજની જય. લેતા જાવો રે સાબરિયા બેડે પાનન કી લેતા જાવો રે સાબરિયા બેડે પાનન કે લેતા જાવો રે સાબરિયા બેડે પાનન કી લેતા જાવો રે સાબરિયા બેડે પાનન કે બેડે પાનન કે બેડે પાનન કી ઓ બેડે પાનન કી બેડે પાનન કી લેતા જાવો રે સાબરિયા બેડે પાનન કી લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કી કાતો ચૂનો વળી લવિંગ સોપારી કાતો ચૂનો વળી લવિંગ સોપારી લચી મંગાવું મુલતાનન કી અરે લચી મંગાવું મુલતાનન કી ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કી લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કી એક એક બેડે મોરે સાસુ નણંદ કી એક એક ભીડી મોરે સાસુ નંદન કી દુસરી બીડી મોરે લાલન કી અરે દુસરી બીડી મોરે લાલન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડો આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું બાજી ખેલાવું સારી રેનન કી બાજી ખેલાવું સારી રેનન કી લેતા જાવો રે સાવરિયા બેડી પાનન કી લેતા જાવો રે સાંભળ્યા બીડી પાનન કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમ આનંદ કહે આપો પ્રસાદી એટલે અરજ તોરે દાસન કી ટાંગલી અરજ તોરે દાસન કી લેતા જાવો રે સાંભળ્યા બીડી પાનન કી લેતા જાવો રે સાંભળ્યા બીડી પાનન કી ઘનશ્યામ મહારાજ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરિ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો નામને આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે એ આરે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો મને હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો મને ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ફરી એકવાર અહીંયા ઘોડી બોલાય ત્યાં આ તમામ હરિભક્તો ઠાકોરજી આગળ આવી જજો આરતી માટે. વિલેશ કુમાર પટેલ, જયંતિભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ, શમીરભાઈ રાય, દેવેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, મિહિર પટેલ, જયેશભાઈ પટેલ, અંબિત પટેલ, નીતિન પટેલ, અક્ષર પટેલ, ધીરેન્દ્રભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ અને બેન હરિભક્તોમાં દર્શિકાબેન અતુલભાઈ પટેલ, મધુબેન જયંતિભાઈ પટેલ, સુરેખાબેન પટેલ, મનીષાબેન પટેલ, પ્રીતિબેન પટેલ, તલિકાબેન પટેલ, મધુબેન વિઠ્ઠલભાઈ પટેલ, કમલાબેન સોમાભાઈ પટેલ, જ્યોતિબેન રાય, શારદાબેન પટેલ, પુષ્પાબેન પટેલ, નીરુબેન પટેલ, નીતાબેન પટેલ, શિવાની પટેલ, રક્ષાબેન પટેલ, ઈલાબેન પટેલ, ભક્તિ પટેલ અને સોનલબેન પટેલ. આ તમામ હરિભક્તો અહીંયા ઘોડી બોલાય ત્યાં ઠાકોરજીની આગળ આવી જજો. સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય. ફૂલની માળા રે શોભે ફૂલની માળા ફૂલની માળા રે શોભે ફૂલની માળા બેની સુંદર વર્ણે શોભે ગળે સુંદર વર્ણે શોભે વરણે ફૂલની માળા ફૂલની માળા રે શોભે ફૂલની માળા નવલ કસુંબી પટકા ઉપર તોરે હદવાડી નવલ કસંબી પટકા ઉપર તોરે હદવાડી ફૂલ તડી પચેડી ઓડી ફૂલ તણી પછેડી ઓડી ઉભા વન માડી ફૂલની માળા રે પેરી ફૂલની માળા ફૂલડાની વૈજંતી માળા હરિવરને પાવે ફૂલડાની વંદે માળા ફૂલની શોભે માળાને જોવા
સારું એ માળાને જોવા સારું ઇન્દ્રાદિક આવે ફૂલની માળા રે શોભે ફૂલની માળા ફૂલ કલંગી માથે લટકે છબી નવતમધારી ફૂલ કલંગી માથે લટકે છબી નવતમધારી બ્રહ્માનંદ કહે નટવર મૂર્તિ બ્રહ્માનંદ કહે નટવર મૂર્તિ વેણો માધારી ફૂલની માળા રે શોભે ફૂલની માળા સુંદર વરને શોભે ગણે સુંદર વરને શોભે ગણે ફૂલની માળા ફૂલની માળા રે શોભે ફૂલની માળા સહજાનંદ સ્વામી મહારાજ બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાથી ચરણે શીશ ધરાથી દુઃખ ના ગયા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી વામર પનર પાતા દ્વિજ કુળ તનો ધારી પ્રભુ દ્વિજ કુળ તનો ધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસઠ ધીરથ ચરણે અડસઠ ધીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છોટી કાળ કરમથી છોટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા ભોગી દિવાલે કરુણા ભોગી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ
જનવંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મન રંજન અસુર રિપુ મદન જન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ના પીડત નહીં જપે પ્રભુ તિરક નહીં જપે હનુમદાસ સુણીને હનુમત હાસ સુણીને તર 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 કંબે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ લે આય સીતા શોધ લે આય કપિલંકાધારી પ્રભુ જય કપિ બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત દાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત પર ભાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુન નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે હે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે નવીન જીમુક્ત સમણ વર્ણમ રત્નોદસદકુંડલશોપિકર્ણમ મહાગિરીટા બ્રહ્મયુરપર્ણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણે દિતયેન વેણો નિજાદરે સિદર્યાંતરેણો નિદાનયંદમ જગગૌકરેણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદહેમો જલપીતવસ્ત્રમ હતાયોત્રમ ચ વિનાશી સહસ્રમ વ્યતિકૃતાને કસુરાદિયસ્ત્રમ શિરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મદિશ્ય રિતસાધુપાલમ સદમ વૈરાશુષંગકારમ પુષ્પાદિમાલમ વ્રજરાજવાલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયાનાં દિતરાસખેલમ રાસેશ્વરી રંજનકૃતયેલમ સ્કંદોલજતકુમકુમચીલચેલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાના પદ્યોતરંતમ ગોગોપ ગોપીરવિનમ દયંતમ શ્રીયાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિસનમન મનદર્પહારમ સંસારી જીવાશ્રવેયસારમ સદેવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદી આત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદરસિત દિવ્યલોકમ વિનાશિતાસ્વાસિત શિવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વૃતમુતમતિ નિષેધગનિશામાત્મગાની ભક્તિતો એકાંતિક શ્રદ્ધા મોહી મેદો ભક્તપણો તમે કોઈ પ્રકાર દોષ દે કોઈ જાતનો સૂર્યોત્તમ કુમાર તું મારો હરિભક્ત કો દ્રોહ કબૂલ હોય એકાંતિક દાસ કો દિવ્ય સમાગમ હોય દર્શન કો તો દાસન કો દાસ હી માગુ કરી વિનય હરી હે કૃપાલો હે ભક્તવતે ભક્તવત્સલ સુનવા દયા સિંધુ સ્તવન કરી માગો વસ્તુ સહજાનંદ મહારાજ કે
સત્સંગે સુરગાર ડાકુ હોય દળવર્તનો શિક્ષાપત્રી પ્રમાણ સોપત્રી મેં અતિ મળે નિમે કાદશ હોય ડાકી વ્યક્તિગતનો સુનિયો સંચિત પ્રોય હિંસા ન કરી જંતુ કી પ્રજા સંકોધા માંસ ન ગાઉ મધો કો પીવત નહીં બરબાદ વિધવા કો સ્પર્શ નહીં કરત આત્મઘાત ચોરી ન કરી કાહુ કી કલંક ન કોઈ કલગાત નિંદન નહીં કોઈ દેવ को बिंकप तो नहीं गात विमुख जीव के वदन से कदा सुनी नहीं जात हे धर्म के नियम में भरतो सब हरिदास भजो से सजानन पर छोड़ी रहो शपास रही एकादश नियम में करो हरि बलप्रीत प्रेमानंद के जाओ में जाओ निसंजगी सजानन स्वामी महाराज विश्वेश छो सकड़ विश्व तना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करि कापि नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित्र मायणु समा ब्रह्मांड कोटि फरे माया कड़ रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षरधामनाय अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधामती अवनिमा जे देहधारी गया आप्यासु के अपार भक्त जनने दिले धरीने दया कीदाचार चरित्र गान करवा जेने करुणा करी मंगल मूर्ति श्री हरि सर्वोपरि श्री हरि जन्म्या कौशल देश वेश बटुनो લઈ તીર્થ મારી ફર્યા रामानंद मळ्या सधर्म चलव्यो યજ્ઞાદિ મોટા કર્યા मोटा धाम रचारया गडपुरे વેદેશ ગાદી કરી अंतर ध्यान दया लीला हरितणी સંક્ષિપ્તમાં ઉચ્ચરી त्वमेव माता च पिता त्वमेव ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविणं तमेव त्वमेव सर्वं मम देव देव निजासिदानां सकलान्त्यन्त स्वधर्म भक्तेरविणां विधाता दाता सुखानंद मनसे सितानां तनोद कृष्णोऽखिल मङ्गलं न कायेन वाचा मनसेन्द्रिये वा पूज्यात्मना वा प्रकृति स्वभावा करोमि अद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि बोलो श्री सजानन स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान की श्री जय। धर्म भक्ति हरि कृष्ण महाराज की जनि जय। श्याम महाराज की लक्ष्मी जय। नारायण देव की जय। नर नारायण देव की जय। गोपीनाथ महाराज की राधा जय। रमण देव की श्री जय। मदन मोहन महाराज श्री की जय। रामचंद्र भगवान श्री की जय। सिद्धेश्वर महादेव की विघ्न जय। विनायक देव की जय। अष्टभंजन देव की आदि जय। आचार्य श्री गुरुजी महाराज महाराज की आदि जय। आचार्य श्री उत्तर प्रसाद जी महाराज महाराज की जय। 500 परमहंस की जय। नमन हूँ करो विश्वपाणने करगरी करूं भक्ति बाणने अरज मारी और मादरो विपति हरि श्री हरि हरो अमन आसनो बारे नथी सर्व जानु छो शू कहूं कथी कठन काळमा पछोदणी सुखद श्यामणा मुक्त नामणी अमरनापति आस तारी रसिक राखजो लाज मारी प्रणत पाडचो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभो विमल मूर्ति और बाबसो नजर थी प्रभु दूर नाखसो अधिक त्रास दे तमे तोड़ी नाखजो वाला ब्रह्मानंद ने
પાસે રાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો સહજાનંદ સ્વામી મહારાજની જય. सोने की चढ़ी रुपए के मसाज जरियंका जामान मोती की माला काने कुंडल माथे मुगट कबे खंबा थे केस बाए बाजू बंद करे पहुंचे कड़ा हाथ मारो मार ही एम नार कहने कंदोरो काने घड़ियार पग पंचाचर दसे आंकड़ी राजा धीराजा महाराजा अक्षय धामनाधिपति सर्वोपरि सर्व कर्ता सर्व कारण कारण सर्व अवतार न अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजाधिराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान. सारे भक्तों ने जय सोना.